વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બચાર ગામે શિક્ષણ વિભાગની મોટી બેદરકારી સામે આવી છે। ચોક્કસ પ્રમાણે કહી શકાય કે હું આપને આ દ્રશ્ય બતાવીશ કે જેટલા બાળકો છે ધોરણ 1 થી 5 માં અભ્યાસ કરતા જે બાળકો એક સાથે અભ્યાસ કરી રહ્યા છે। ક્યાંક મંદિરમાં ક્યાંક ગ્રામ પંચાયતના જે મકાન હોય ત્યાં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ ચોક્કસ પ્રમાણે કહી શકાય કે જ્યાં બાળકોને શિક્ષણના મંદિરમાં ભણવું જોઈએ ત્યાં ધોરણ 1 થી 5 સુધીના વિદ્યાર્થીઓ ભગવાનના મંદિરમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। કારણ છે કે 1 વર્ષ પહેલા ગામની પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી તેને તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ આજે 1 વર્ષ વીતી જવા છતાં નવી શાળાનું નિર્માણ કરવામાં નથી આવ્યું। પરિણામે નાના ભૂલકાઓ શિક્ષણના મંદિરથી વંચિત રહી ભગવાનના મંદિરમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે। ગામ લોકો અને વાલીઓ દ્વારા શિક્ષણ વિભાગ સમક્ષ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવાના આક્ષેપો છતાં પણ નવી શાળા બનાવવાની કામગીરી શરૂ નથી કરવામાં આવી। વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સુવિધાઓ, પૂરતી જગ્યા અને અનુકૂળ વાતાવરણનો અભાવ હોવા છતાં તેઓ અભ્યાસ ચાલુ રાખી રહ્યા છે અને શિક્ષણ વિભાગની આ બેદરકારી અનેક પ્રશ્નો ઊભા કરી રહી છે। ત્યારે વાલીઓની માંગ છે કે વહેલી તકે શાળા છે તે તેઓ નવીન બનાવવામાં આવે અને આ વિદ્યાર્થીઓ છે તે નવી શાળામાં અભ્યાસ કરી શકે। ચોક્કસથી આપ જોઈ શકો છો કે એક તરફ માતાજીનું મંદિર છે, જે મંદિર સમક્ષ જ આ વિદ્યાર્થીઓ હાલ છે તે મંદિરની અંદર અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ શિક્ષણ વિભાગ છે તે ઘોર નિંદ્રામાં હોય તે પ્રકારે હાલ લાગી રહ્યું છે અને હાલ જે સ્થિતિ જોવા મળી રહી છે એટલે ચોક્કસથી કહી શકાય કે જે શિક્ષણની એક વરવી વાસ્તવિકતા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના બચાર ગામે છે। ગ્રામ પંચાયતમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે જર્જરિત જે મકાન છે જે શાળાનું ત્યાં પણ કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। સાથોસાથ આ શાળાના વિદ્યાર્થીઓ મંદિરમાં અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। અનેકવાર જે શિક્ષણ વિભાગને ગામ લોકો દ્વારા, સરપંચ દ્વારા રજૂઆતો કરવામાં આવી, તેમ છતાં પણ હજુ સુધી કોઈ કામગીરી નથી કરવામાં આવી નવી શાળાને લઈને, જેથી લઈને આ જે પરિસ્થિતિનું નિર્માણ હાલ બચાર ગામે થવા પામ્યું છે।